અરવલ્લીના માલપુર ભાજપના કાર્યકર પર ભાજપના સિનિયર નેતાના મળતિયાઓ દ્વારા કરાયો જીવલેણ હુમલો. માલપુરની પીપરાણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર યુવાન પર કરાયો હુમલો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બિપિનભાઈ ચૌધરી પર ગોવિંદપુર નજીક કરાયો હુમલો. મોડાસાના ટાઉન હોલમાં યોજાયેલા ભાજપના પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં હાજરી આપી પરત ફરી રહેલા યુવાનને મરાયો ઢોરમાર. અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિર્ભયસિંહના ભાઈ અને મળતિયાઓએ કર્યો હુમલો. થોડાક સમય પહેલા ભોગ બનેલા બિપિન ચૌધરીએ પીપરાણા વિસ્તાર સહિતના વિસ્તારમાં ઉપપ્રમુખ દ્વારા આચરવામાં આવેલ કથિત ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. બિપિન ચૌધરીએ ભ્રષ્ટાચારની ફરિયાદ કલેક્ટર, ડીડીઓ અને છેવટે મુખ્યમંત્રી સુધી કરી હતી. ભાજપના જ પદાધિકારી અને કાર્યકર વચ્ચેની તકરાર પક્ષ માટે નીચું જોવું પડે તેવી સ્થિતિ સર્જી રહી છે. હુમલાનો ભોગ બનેલા બિપિન ચૌધરીના શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. બનાવ અંગે માલપુર પીઆઈ કિરણ દરજીએ 3 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો, જેમાં પ્રિતેશસિંહ બહાદુરસિંહ રાઠોડ, પ્રતાપભાઈ અને શિવાભાઈ પાંડોર ઉર્ફે લાલો સામે ગુનો દાખલ કરાયો હતો. ડીવાયએસપી વાઘેલાએ આપ્યું સમગ્ર મામલે નિવેદન, શું કહ્યું સાંભળો. TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર પિયુષ કુમાર. ગઈકાલે માલપુર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદી બિપિનભાઈ પટેલે 3 આરોપીઓ પ્રિતેશસિંહ બહાદુરસિંહ રાઠોડ, શિવાભાઈ પાંડોર અને રમેશભાઈ પાંડોર વિરુદ્ધ એક ગુનો દાખલ કરાવેલો છે, જેની અંદર હકીકત એવી છે કે આ કામના ફરિયાદી ગઈકાલે મોડાસા ટાઉન હોલ ખાતે મિટિંગમાં ગયેલા હતા અને ત્યાંથી તેઓ પોતાની બલેનો ગાડી લઈ અને રિટર્ન આવતા હતા. ત્યારે સુંદરપુરા ગામ પાસે જે ગોવિંદપુરનો ઢાળ આવે છે ત્યાં આ 3 આરોપીઓ પાસે જે થાર ગાડી હતી એ ફરિયાદીની ગાડી સાથે અથડાવી અને ગાડી ઊભી રાખેલી અને 2 આરોપીઓએ લોખંડનો સળિયો અને એક આરોપી જે હતો એણે એની પાસેનું જે ધાર્યું હતું તે ઊંધું ધાર્યું આ જે ફરિયાદી છે એને બંને હાથ ઉપર, બંને પગ ઉપર અને માથાના ભાગે મારી અને હુમલો કરેલો. આરોપી જે છે એમણે અને ફરિયાદીને અગાઉ જે ગ્રામ પંચાયતનું ઇલેક્શન થયેલું એનું જે બંદૂક હતું એના કારણે આ હુમલો કરેલો છે. આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને અશ્લીલ ગાળો આપેલી અને એની ગાડીને જે નુકસાન કર્યું છે અને ફરિયાદી જે છે એનો મોબાઈલ ઝૂંટવી લીધેલો. જે અનુસંધાને માલપુર પોલીસે ફરિયાદીની વિગતવારની ફરિયાદ લઈ અને BNSની સંબંધિત કલમો નીચે જે આરોપીઓ છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. બોલો, શું થયું? હું 4 વાગે મોડાસા પ્રબુદ્ધ નાગરિકોની મિટિંગ હતી ટાઉન હોલમાં મોડાસા ભારતીય જનતા પાર્ટીની, ત્યાં હતો. ત્યાંથી 5:30 મિટિંગ પતી, ત્યાંથી હું નીકળ્યો. વરસાદ ફૂલ ચાલુ હતો. ત્યાં ગોવિંદપુરથી સુંદરપુર વચ્ચે ત્યાં અમે વરસાદ ચાલુ હતો, ધીમી ધીમી જતા હતા. ત્યારે સામે બ્લેક કલરની થાર રાઠોડ પ્રિતેશસિંહ અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિર્ભયસિંહ રાઠોડના નાના ભાઈ પ્રિતેશ રાઠોડ અને એના 2 જોડીદાર પાંડોર રમેશભાઈ પ્રતાપભાઈ પાંડોર, શિવાભાઈ પાંડોર ઉર્ફે લાલો, આ તેને ગાડી મારા સામે લાવી દીધી. મને સીધી ગાડી મારી દીધી મારા ઉપર અને સીધા ગાડીમાંથી ઉતરીને મારા પર હુમલો કરી દીધો. લોખંડનો સળિયો મને માર્યો, ધાર્યું હતું. મને ખેતરમાં મારતા લઈ ગયા. મારો મોબાઈલ છીનવી લીધો, મારું પર્સ છીનવી લીધું અને મને હાથ પગ તોડી નાખ્યા મારા. અને મને કીધું ભ્રષ્ટાચાર કેમ બહાર પાડ્યો, તું સરપંચની ચૂંટણી કેમ લડ્યો, એમ તને પતાવી જ દેવાનું છે, એમ તને જીવતો મેળવાનો જ નથી, એમ ના તું ચૂંટણી જ કેમ લડી. અને અગાઉ બી 6-7 મહિના પહેલાં મારા પર ગાડી મારી હતી સ્કોર્પિયો, ત્યાં કંઈ મારા પર હુમલો કરવામાં આવ્યો હતો. આજે બીજી વખત મને આ મારી નાખવાનો પ્રયાસ કર્યો છે અને મને હાથ પગ તોડી નાખ્યા છે. અને અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિર્ભયસિંહ તમારી જોડે મિટિંગમાં જતા તો ત્યાંથી એમની મારા પર વોચ રાખી હતી, આબુ નીકળ્યો છે એમ. અને મારા પાછળ ગાડીઓ આવતી હતી, વોચ હું ધીમી ધીમી આવતો હતો. મને શંકાસ્પદ લાગ્યું હતું કે મારા પાછળ ગાડીઓ આવું છે, તો હું ધીમે ધીમે આવતો હતો. મને રસ્તામાં જે મારા ગામે હું જતો હતો ત્યારે સુંદરપુર ને ગોવિંદપુર વચ્ચે વરસાદ ફૂલ ચાલુ હતો અને બ્લેક કલરની થાર
બ્લેક કાર મારા સામે ગાડી લાવી દીધી જાણી જોઈને અને સીધી અડાડી જ દીધી અને મને સળિયાથી અને ધારિયાથી મને હાથ પગ તોડી નાખ્યા. હુમલા થયા હતા. અગાઉ બી મારા પર હુમલો થયો હતો. ત્યાં આગળ મેં ફરિયાદ કરી દીધી. ત્યાં આગળ મને ત્યાં મારા જોડે એવિડન્સ માગતા હતા કે એવિડન્સ લઈને આવો એમ. ત્યાં સુધી મેં એસપી સાહેબ સૈફ અલી બારવા સાહેબને બી વાત કરી હતી પણ મારી જોડે એવિડન્સ નહોતું. ત્યાં લોકોએ ફરિયાદ લીધી નથી એમ.